ભાવનગરમાં એનએસયુઆઈ દ્વારા વિરોધનો મામલો વધુ ગરમાયો છે। એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી ગેટ નજીક વિરોધ કરવામાં આવ્યો। વિરોધ કરતા ભાવનગર પોલીસે ફરિયાદ નોંધી છે। વિરોધ સમયે એનએસયુઆઈ અને બીવીપીના કાર્યકર્તાઓ એકઠા થયા હતા। પોલીસ દ્વારા બંને વિદ્યાર્થી સંગઠનમાંથી અટકાયત કરવામાં આવી છે। આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। પોલીસ સાથે થયેલી ઝપાઝપીમાં ફરિયાદ નોંધાઈ છે। મહિલા પીએસઆઈએ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે કાર્યવાહી કરી છે। નિલંબાગ પોલીસ મથકના મહિલા પીએસઆઈ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। એનએસયુઆઈના ઉપપ્રમુખ સહિત 3 સામે એફઆઈઆર કરવામાં આવી છે। ધક્કો મારી પછાડવા અને ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરાઈ છે। પોલીસે ફરિયાદના આધારે 3 લોકોની અટકાયત કરી છે। 3 લોકોની અટકાયત બાદ કોર્ટમાં રજૂ કરાતા જેલ હવાલે કરાયા છે। નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિવર્સિટી આવેલી છે અને તે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરતા હતા અને પોલીસ બંદોબસ્તમાં હતી। રોડ ટ્રાફિક જામ થતા પોલીસ દ્વારા આમાંના અમુક જે છે તેઓને ડિટેન કરવાની કામગીરી કરવામાં આવેલી, જેથી કરીને કોઈ કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં અને શાંતિ કાયમ રહે। એ અનુસંધાને ડિટેન કરતા હતા। દરમિયાન અભિજીતસિંહ અને બીજા 2 જે છે ઈસમ દ્વારા આ પીએસઆઈને ધક્કો મારવામાં આવેલા। ધક્કો મારતા પીએસઆઈ સાહેબ જે છે પડી ગયેલા અને તેઓને ડાબા હાથે મોચ આવી ગયેલી। જે અનુસંધાને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે।